યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટર છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 જે આપણું ગણિત ચેપ્ટર હતું અને આગળ વધારવાના છીએ. ચેપ્ટર નંબર 2 નો લેક્ચર નંબર 3 છે આજે. આજે આપણે શું જોવાના છે ફ્રેન્ડ્સ? આજે આપણે બહુપદીનો ભાગાકાર જોવાના છે. બહુપદીનો ભાગાકાર કઈ રીતના થાય એ પૂછાય છે ફ્રેન્ડ્સ. બોર્ડમાં 3 માર્કનો દાખલો પૂછાય છે. બે બહુપદીઓને ભાગો અને ભાગફળને શેષ મેળવો એ રીતના 3 માર્કનો દાખલો આવે છે. આઈએમપી દાખલા છે આજના ફ્રેન્ડ્સ. અને આગળના આપણે 2.2 અને 2.1 આ બે લેક્ચર આપણે જોયા હતા. 2.2 અને 2.1 વાળો લેક્ચર જોયો છે. તમે બંને લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 જોઈ શકો છો, સમજી શકો છો, એમાં ડાઉટ હોય તો પૂછી શકો છો. તો આના આગળના લેક્ચર નંબર 2 માં એક પ્રશ્ન પૂછ્યો હતો, એનો જવાબ આપણે આ વિડિયોના એન્ડમાં આપીશું. તો ફ્રેન્ડ્સ, કરીએ. મેં તમને દર વખતે કીધું છે એ પ્રમાણે ફ્રેન્ડ્સ, તો આપણે વિડીયોમાં દરેક દાખલા નહીં કરીએ. સ્વાધ્યાય 2.3 આજે કરવાના છે અને દરેક દાખલા આપણે નહીં કરીએ. તો જે દાખલા આપણે અહીંયા વિડીયોમાં નથી કરતા એ સિવાયનો દાખલો તમારે જોવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એની પીડીએફ ની લિંક મળશે. એ લિંક ઉપર જઈને તમે પીડીએફ ને ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી તમે બાકીના જે કઈ દાખલા છે એને તમે ચેક કરી શકો છો અને વેરીફાઈ કરી શકો છો. તો જઈએ આજનો ટોપિક શરૂઆત કરીએ. આજના ટોપિકની આજનો ટોપિક છે બહુપદીનો ભાગાકાર એટલે કે ડિવિઝન ઓફ પોલિનોમિયલ્સ. બે બહુપદીનો ભાગાકાર કેટલા થાય આપણને ખબર છે. પહેલા તો કે સાદા ભાગાકાર કઈ રીતના કરવાના. જો એકમાં સાદો ભાગાકાર કરેલો છે 17/5. તો કઈ રીતે આપણે ભાગાકાર કરીએ છીએ? 5 અને આ પદ શું હશે? શેષ. 17 - 15 એટલે કે શું હશે? શેષ હશે. શેષ કેટલી આવી તમારી 2. આપણે 15 છે એને શું કહીએ છીએ? ભાજ્ય, એટલે જેને આપણે ભાગવાનું છે. 5 ને આપણે શું કહીએ છીએ? ભાજક. જે ભાગે છે એ 3 જે ઉપર આવે છે એને શું કહીએ છીએ આપણે? ભાગફળ. અને એ નીચે આવે છે એને શું કહીએ છીએ આપણે? શેષ કહીએ છીએ. તો આપણે જનરલ સમજી લઈએ. આ વસ્તુ છે એકદમ સાદી સિમ્પલ વસ્તુ છે. શું કહેવા માંગે છે? તો 17 બરાબર શું થાય આપણને ખબર છે. 17 કઈ રીતના મળશે? 5 અને 3 ને ગુણાકાર કરીને અને 2 એમાં એડ કરીને. તો 5 × 3 એટલે 15 અને 2 એડ કરીએ એટલે 17 મળે. તો 17 બરાબર એટલે લખાય 5 × 3 + 2. હવે 17 શું છે આપણને? 17 છે ભાજ્ય, 5 શું છે? ભાજક, 3 શું છે તમારું? ભાગફળ અને 2 શું છે તમારું? શેષ. તો આ એક વસ્તુ મળશે મને. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. જે આપણે આગળ સાદા આપણા સંખ્યાઓ હોય ત્યારે આપણે વસ્તુ બને છે. હવે આપણે સાદા ભાગાકાર તો જોઈ ગયા છે. આપણે બહુપદીઓનો ભાગાકાર કરવાના છે. બે બહુપદી આપેલી હશે અને આપણે ભાગાકાર કરવાના છે. તો જોઈએ અહીં આપણે બહુપદીની ભાગ પ્રવૃત્તિ કહીએ. બહુપદીની ભાગ પ્રવૃત્તિ એ લખેલી છે. જો p(x) અને g(x) બે બહુપદીઓ હોય, p(x) અને g(x) બે બહુપદીઓ હોય તથા g(x) 0 નથી એટલે જેને આપણે ભાગવાનું છે. g(x) શું છે? જેના માટે આપણે ભાગવાનું છે. p(x) શું છે? જેને આપણે ભાગવાનું છે. એટલે આ તમારી કઈ છે? ભાજ્ય બહુપદી છે. આ તમારી ભાજક બહુપદી છે. p(x) અને g(x) બે બહુપદીઓ હોય તથા g(x) બરાબર નથી 0. g(x) 0 નથી. અહીંયા આપણે બહાર જે છે આપણે 0 લેવાનું નથી. એ શૂન્ય બહુપદી નથી એમ. એટલે એમાં ચલ છે g(x) બરાબર નથી 0. તો q(x) અને r(x) મેળવી શકાય. q(x) એટલે કોશન્ટ કહેવાય છે. કોશન્ટ એટલે ભાગફળ બહુપદી અને r(x) એટલે કે શેષ મેળવી શકાય કે જેથી શું થાય? આ થાય p(x) બરાબર g(x) ગુણ્યા q(x) પ્લસ r(x). આના જેવું જ છે ફ્રેન્ડ્સ, આના જેવું જ છે. બરાબર? હા, એક બીજી વસ્તુ જે પ્રમાણે આપણે સાદા સંખ્યાઓ માટે કરી હતી એ આપણે નીચે બહુપદી માટે કરી શકીએ છીએ. જો ભાજ્ય તો ભાજ્ય બહુપદી, ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી. આવું નાનું વસ્તુ જે અહીંયા થાય છે એને જ બહુપદીમાં થાય છે. બરાબર? p(x) ને આપણે શું કહીએ છીએ? ભાજ્ય બહુપદી. g(x) ને શું કહીએ છીએ આપણે? ભાજક બહુપદી. q(x) ને શું કહીએ છીએ આપણે? ભાગફળ બહુપદી. એટલે કોશન્ટ, q ફોર કોશન્ટ કહેવાય ઇંગ્લિશમાં. ભાગફળને કોશન્ટ કહેવાય છે. અને r(x) એટલે શું? શેષ બહુપદી. શેષ એટલે રિમાઇન્ડર. ઇંગ્લિશમાં રિમાઇન્ડર કહેવામાં આવે છે. એટલે એટલું યાદ રાખો તમારે બે બહુપદી આપેલી હશે. જેની ઘાત વધુ હશે એ p(x) હશે એટલે કે ભાજ્ય બહુપદી હશે. જેની ઘાત ઓછી હશે એ કેવી હશે? ભાજક બહુપદી હશે. બે બહુપદીના ભાગાકાર કરવાના છે. તો એકદમ સહેલું છે. 3 માર્ક્સ માટે બોર્ડની 10માની બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. બરાબર છે? 2.3 મોસ્ટલી 3 માર્ક્સમાં દાખલા સ્વરૂપે પૂછાય છે. જોઈએ હવે આગળ કઈ ના થાય છે. દાખલાઓ વધુ જોઈએ ફ્રેન્ડ્સ. દાખલાઓમાં પહેલો સ્વાધ્યાય 2.3 પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં 3 દાખલાઓ છે. એમાં 2 દાખલા મેં તમને કરાયા છે. પહેલો અને ત્રીજો મેં કરેલી છે આપણે. બાકીનો એક દાખલો છે તમે જાતે કરી શકો. પહેલી વસ્તુ બરાબર જોઈએ પ્રશ્ન 1 માં પહેલો અને ત્રીજો. પહેલી વસ્તુ એ હતી કે જ્યારે દાખલાઓ કરો બહુપદીના ભાગાકારના જ્યારે બી દાખલા તમે કરો છો ફ્રેન્ડ્સ ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની, શરૂઆત ક્યાંથી કરવાની છે. શરૂઆતમાં મેં તમને કીધું છે બરાબર, ચોપડીમાં રીત ફોલો નથી કરી પણ આપણે હું એ રીત ફોલો કરું છું. કઈ રીત ફોલો કરવાની છે?
કે તમે સવાલ પહેલા જોઈ લઈએ સવાલ શું છે. સવાલ એવો છે કે p of x ને g of x વડે ભાગો અથવા તો આપેલા બહુપદીનો ભાગાકાર કરીને શેષ મેળવો અને ભાગફળ મેળવો. તો જે મોટી બહુપદી હશે ને આપણે p of x કહીશું ભાજ્ય બહુપદી, બીજી બહુપદી હશે આપણે શું કહીશું ભાજક બહુપદી. હવે તમારે બંને p of x અને g of x બંનેમાં પહેલા તો તમારે જોવાનું છે કે ચલ કયો છે આમાં બંનેમાં x છે, પછી બધી ઘાતવાળા પદ છે કે 3 ઘાત 2 ઘાત 1 પદ એક ઘાત અને અચળ પદ, એ રીતના બધી ઘાતવાળા પદ છે અને બધી ઘાતવાળા પદ ગોઠવાયેલા છે કે નથી ગોઠવાયેલા, બરોબર. અને વચ્ચે કોઈ પદ મિસિંગ છે, જો મિસિંગ હોય તો એડ કરવાનું. કઈ રીતના એડ કરવાનું જોઈએ છીએ આપણે પહેલા ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે p of x અને g of x ને. તો જોઈએ p of x જો અહીંયા x ની 3 ઘાત - 3x નો વર્ગ વત્તા 5x ની 3, જો તો ઘાતની ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે અને 3 ઘાત 2 ઘાત 1 ઘાત x ની ઘાત જો 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને છેલ્લે અચળ પદ, હા છેલ્લે આંકડો, હા p of x ગોઠવેલું છે ઘાત પ્રમાણે. g of x જો તો 2 ઘાત છે પછી 1 ઘાત વાળો નથી, પછી ડાયરેક્ટ આંકડો છે. તો આપણે એક પદ મિસિંગ છે. હવે જે પદ મિસિંગ હોય આપણે એ લખવાનું છે. હું મારી મેથડ છે આ રહ્યા અને આ મેથડ 110% તમને ખાતરી આપું છું કે ભૂલ પડવાના ચાન્સ જરાય નહીં, 0% થઈ જશે. 110% તમારો દાખલો સાચો પડશે. ચોપડી મારી ફોલો કરી નથી. ક્યાં ભૂલ થશે એ પણ હું તમને કહીશ. તો જોઈએ કઈ વસ્તુ એડ કરવાની છે આપણે જો અહીંયા 2 ઘાત વાળું પદ છે પછી 1 ઘાત વાળું પદ નથી, આપણે અચળ પદ છે. મોસ્ટલી આ દાખલાઓમાં પ્લસ માઇનસ દાખલાઓ છેલ્લા છે પ્લસ માઇનસ સરવાળા બાદબાકીમાં, સોરી પ્લસ માઇનસ માં તમારે ખાલી ધ્યાન રાખવાનું છે નિશાનીમાં. જો નિશાનીમાં ધ્યાન રાખી લીધું તો દાખલો આવડી જશે, પૂરેપૂરો કમ્પ્લીટ આવડી જશે. p of x માં આપણે ગોઠવેલું છે 3 ઘાત 2 ઘાત 1 ઘાત નો અચળ પદ. g of x માં જો g of x માં x ની 2 ઘાત છે પછી 1 ઘાત વાળું પદ નથી એટલે 0x એડ કરવાનું. જે ઘાત વાળું પદ ના હોય ઈ ઘાત લખવાનું. સમજી લો કે આમાં 3 ઘાત વાળું પદ ને 2 ઘાત વાળું ના હોય તો 2 ઘાત વાળું પદ લખે, પણ એનો સહગુણક આપણે શું લખે 0 લખે. કેમ 0 લખીએ છીએ કે 0 લખવાથી કઈ ફરક ના પડે, 0 ગુણે ગમે તેવો 0 થાય છે એટલા માટે. આવું શું કામ લખીએ છીએ આપણે લખવાનું. આ પહેલી વસ્તુ દાખલાની શરૂઆત કરો એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની જ છે, તમારે કરવાની જ છે. જો તમારે ભૂલ થવાના ચાન્સ ઓછા કરવા હોય તો. હવે જોઈએ ભાગાકાર કરીએ, બરોબર. દરેક દાખલામાં શરૂઆતમાં આપણે આ કરવાનું છે. જોઈએ બાજુમાં પણ અત્યારે ભેગું લખી નાખીએ છીએ p of x અને g of x છે. જો 4 ઘાત છે પછી 4 ઘાત પછી કઈ ઘાત ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 3 ઘાત 2 ઘાત. તો 3 ઘાત અને 2 ઘાત વાળું પદ જ નથી તો આપણે એડ કરવાનું. શું લખીશું હું 4 ઘાત પછી 3 ઘાત વાળું પદ પ્લસ 0x નો ઘન 2 ઘાત વાળું પદ પ્લસ 0x નો વર્ગ અને પછી તમારું આ 1 ઘાત વાળું અને છેલ્લે આંકડો. 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત એટલે કે અચળ ગોઠવાઈ ગયું. g of x જોઈએ. g of x માં પહેલા આંકડો આપેલો છે. સૌથી મોટી ઘાત તો 2 છે, સૌથી મોટી ઘાત તો તમારી 2 છે. તો પહેલા 2 ઘાત વાળું લખવાનું. 2 ઘાત વાળું છે પછી 1 ઘાત વાળું તો પદ જ નથી એટલે 1 ઘાત વાળું પદ ઉમેરવું પડશે. આપણે 2 ઘાત વાળું પદ લખીએ 1 ઘાત વાળું પદ ઉમેરવું પડશે. 2 ઘાત વાળું પદ નિશાની સાથે x વર્ગ છે પણ નિશાની શું છે માઈનસ, એટલે કે માઈનસ એક એનો સહગુણક છે એટલે નિશાની સાથે સહગુણક સાથે એને ઉપાડવાનું છે. તો એ આવી ગયું તમારું 2 ઘાત વાળું પહેલા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું હતું એટલે પછી 1 ઘાત વાળું તમારું શું નથી એટલે શું લખવું પડશે મારે 0x અને છેલ્લે નિશાની સાથે આંકડો. નિશાની 2 નો આંકડો કેવો 2 ની નિશાની કઈ છે પ્લસ, છેલ્લે પ્લસ 2 લખ્યું. હવે ભાગાકાર કરીએ. શું કરીએ છીએ આપણે ભાગાકાર કરીએ છીએ. જો કરીએ અંદર લખશું આપણે p of x x નો ઘન minus 3x નો વર્ગ પ્લસ 5x minus 3 બાદ અહીંયા આવશે તમારું x નો વર્ગ પ્લસ 0x minus 2. બરાબર. ફ્રેન્ડ્સ એક જ વસ્તુ છે, એક જ મેથડ છે, બીજું કોઈ મેથડ જ નથી. બરાબર. એક જ વસ્તુ તમારે કરવાની છે, એ વસ્તુને રિપીટ કરો એટલે દાખલો કમ્પ્લીટ થઈ જશે. જોઈએ સૌથી પહેલા શું કરવાનું છે ભાગફળ. હવે અહીંયા તો કોઈ ઘડિયા હોય નહીં, અહીંયા તો શું હતા બી ઘડિયા હતા. 5 નો ઘડિયો બોલો 17 કરતા ઓછો આંકડો આવે એના રૂપે જવાનું, 17 કરતા વધી જાય એટલે અટકી જવાનું. બરાબર છે. તો આમાં તો કઈ આપણે એવું કઈ છે નહીં કે ભાઈ ઘડિયો આવતો હોય, બહુપદીનો આવે ઘડિયા આવે ના આવે ને. તો શું કરવું પડશે આપણે કંઈક કરવું પડશે. શું કરવું પડે આમાં? તો જો હું પહેલા સેટમાં શું કરવાનું, આ વસ્તુ છે ને ધોરણ 9 માં આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. ધોરણ 9 માં ચેપ્ટર નંબર 2 માં બહુપદીનો ભાગાકાર તમે કરી જ ગયા છો. અને જો શું થાય છે જો ફટાફટ જોઈ લઈએ. આ પહેલું પદ હોય ને, પહેલું પદ આ પહેલા પદ વડે ભાગવાનું. p of x ના પહેલા પદ ને g of x ના પહેલા પદ વડે ભાગો. x નો ઘન છેદમાં x નો વર્ગ. શું આવશે? ઘાત ઘાતાંકના નિયમ પરથી x ની 1 ઘાત આવશે. 3 - 2
એટલે એક ઘાત આવે ને, ભાગાકાર થાય એટલે એક ઘાત આવે, ઘાતથી શું થાય બાદબાકી થાય, 3 - 2 એટલે કેટલી ઘાત થઈ? 1 ઘાત થઈ. તો ઉપર તમારે શું લખવાનું ભાઈ? અહીંયા શું આવશે તમારું? x ની 1 ઘાત. 1 ઘાત એટલે આપણે એક x જ લખીએ છીએ, ભાગફળ આ રીતના મેળવવાનું. અહીંયા જે આવે તમારે ભાગફળ મેળવવાનું છે, બરોબર છે? આ આપણે અહીંયા લખીશું, પહેલા પદનો ભાગાકાર કર્યો. પછી શું કરવાનું છે? પછી તમારે આ પદ છે આ ત્રણેય g of x ના ત્રણેય પદ સાથે ગુણાય. પહેલા r u x છે એ આની જોડે ગુણાય એટલે શું આવે? x ગુણ્યા x નો વર્ગ એટલે x નો ઘન થશે. પછી x પણ જોડે ગુણાય, આની જોડે ગુણાય 0 છે એટલે 0 x into x એટલે x નો વર્ગ થશે. x પણ જોડે ગુણાશે, બે જોડે ગુણાશે એટલે શું આવશે? અહીંયા 2x આવશે. નિશાની પછી મૂકવાની છે. મેં તમને કહ્યું નિશાનીમાં ખાલી ધ્યાન રાખશો ને તો લગભગ દાખલો ક્લિયર થઈ જશે, બરોબર? 110% દાખલો આવડી જશે. નિશાની છેલ્લે મૂકવાની, નિશાની હવે મૂકીશું. મોસ્ટલી જો પહેલું પદ અહીંયા સરખું આવી જશે. નિશાની જોઈએ, નિશાની કઈ રીતના મૂકવાની? તો કે આ પહેલા પદનો ગુણાકાર કરે તો બંને નિશાની જોવાની, પ્લસ પ્લસ, તો અહીંયા બી પ્લસ આવશે, પ્લસ તો લખતા નથી આગળ છે એટલે. પછી આ બંનેનો ગુણાકાર કર્યો હતો એ અહીંયા લખ્યો હતો 0x પર કઈ રીતના આવ્યો? આ બંને ગુણાકાર કર્યો, આ બે નિશાની જો પ્લસ પ્લસ, તો અહીંયા બી પ્લસ આવશે. પછી આગળની નિશાની જો 2x કેના લખ્યું હતું, આ બેનો ગુણાકાર કરી લખ્યું હતું ને, તો પ્લસ માઈનસ અહીંયા માઈનસ આવશે. હવે તમારે પેજ ની અથવા તો પેપરમાં હોય તમારે પેપરમાં એક લીટી છોડવાનું, એક પત્તાની એક લીટી છોડીને આગળના થોડી જગ્યા રાખીને આમાં શું કરવાનું છે? નિશાની બદલી નાખવાની છે. એટલે જો આ રીતના અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ, પ્લસ છે તો માઈનસ ને અહીંયા માઈનસ છે તો પ્લસ, આ રીતનું થશે. મોસ્ટલી તમે સાચું કરશો એટલે પહેલું તમારું કટ થઈ જશે, બરાબર? પાછળ શું છે તમારું? હવે નિશાની તમારી છે ને નીચે જે આવી ને, આ ત્રણે બધી નિશાની નીચે વાળી સમજવાની. તો 0x ની વર્ગની નિશાની કેવી છે? માઈનસ, 2x ની નિશાની કેવી છે? પ્લસ. હવે આ જો x વર્ગ નીચે મૂકી દેવાનો, આગળ સહગુણકોને ખાલી સરવાળા બાદબાકી કરવાના. અહીંયા બી x ની નીચે આવતું રહેશે. સહગુણક એટલે આંકડાઓને ખાલી પ્લસ માઈનસ કરવાના છે. આંકડામાં શું છે તમારું? -3 અને -0, પણ 0 હોય તો શું ફરક પડે? 500 + 0, 500 - 0, -500 + 0, કઈ ફરક પડે નહીં. એટલું યાદ રાખો ખાલી કે જ્યારે 0 આવે તો ઉપર જે આવે આખું મૂકી દેવાનું, એટલે ઉપર તમારું શું છે? -3 છે. હવે તમે ભાગાકાર કરી શકો છો, સોરી સરવાળા બાદબાકી કરી શકો છો, -3 - 0, તો -3 જ આવવાનું છે ને, એટલે આવું તો કઈ કરવાની જરૂર નથી છે નહીં. એટલું યાદ રાખો ખાલી કે 0 જ્યારે બી આવે ત્યારે ઉપરનો આંકડો એ ઉપર 0 સિવાયનું જે કઈ હોય મૂકી દેવાનું. ડાયરેક્ટ 0 જ્યારે બી આવે ત્યારે શું કરવાનું? ઉપરનો આંકડો 0 સિવાયનો છે એ બધું તમારે મૂકી દેવાનું છે. હવે અહીંયા 2 ની નિશાની કેવી છે? પ્લસ છે. 5 ની નિશાની કેવી છે? પ્લસ છે. આ યાદ રાખજો ભાઈ, 2 ની નિશાની પ્લસ છે, માઈનસ લેતા નહીં, ભૂલ ના થાય ભાઈ. 2 ની નિશાની પ્લસ, 5 ની નિશાની પ્લસ, +5 + 2 એટલે +7, અને આ જે છે નીચે ઉતરશે તમારું, એટલે અહીંયા આવશે તમારું -3. બસ આટલી વસ્તુ છે. જે વસ્તુ આપણે અત્યારે કરી એ જ વસ્તુનું તમારે પુનરાવર્તન કરતા જવાનું છે, રિપીટેશન કરતા જવાનું છે, એટલે આવડી જશે. ચલો જુઓ, નેક્સ્ટ ઇઝ કરશું. આ પહેલું પદ આના પહેલા પદ જોડે ભાગાકાર કરવાનો આવશે. અહીંયા શું આવશે? -3x નો વર્ગ ઇક્વલ જોડે ભાગાકાર કરવાનો આવે, x વર્ગ જોડે ભાગાકાર કરવાનો આવશે, એટલે જવાબ આવશે તમારું -3 આવશે. તો x વર્ગ ઉડી ગયા, બરોબર? એટલે -3 આવ્યો, એટલે ઉપર અહીંયા તમારું આવશે શું મૂકશો તમે? અહીંયા -3. શું મૂકશો તમે? અહીંયા -3 મૂકશો. હવે પાછું મેં તમને કીધું પ્રમાણે જો પાછા એરો છે એ બધા હટાવી દઉં છું. હવે પાછો કરો, 3 નો ગુણાકાર x વર્ગ જોડે કરો, 3 નો ગુણાકાર આની જોડે કરો, 3 નો ગુણાકાર x વર્ગ જોડે કરશો એટલે 3x વર્ગ આવશે. પછી 3 નો ગુણાકાર 0x જોડે કરશો એટલે 0x આવશે, અને 3 નો ગુણાકાર 2 જોડે કરશો એટલે 6 આવશે. નિશાની હવે મૂકવાની છે, એટલે ગુણાકાર આની જોડે કર્યો છે ત્યાં કેટલા આવશે? 3 × 6 આવશે. નિશાની હવે મૂકવાની મેં તમને કીધું પ્રમાણે જો માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ, એક લીટી છોડીને જે પ્રમાણે મેં તમને કીધું એક લીટી છોડીને તમારે નિશાની બદલવાની છે. માઈનસ છે તો પ્લસ, માઈનસ છે તો પ્લસ, અને પ્લસ છે તો માઈનસ. આ રીતનું થયું. હવે પહેલું પદ તો લગભગ ઉડી જશે, તમે સાચું કર્યું હશે એટલે. આ 0 આવ્યું એટલે મેં તમને કીધું, હજી તમને શું કીધું મેં તમને? આજે પાછળના જે ચલ હોય ઉતારતી હોય x નીચે ઉતારી દીધો. 0 આવ્યું મેં તમને કીધું 0 સિવાયનું જે કંઈ હોય તમારે લખી નાખો, એટલે શું આવશે? તમારું 7 આવશે. અને અહીંયા તમારે સરવાળા બાદબાકી કરવાના છે. -3 અને -6, -3 -6 શું આવે તમારું? -9. હવે આગળ થશે નહીં,
તમારી આગળ પ્રક્રિયા આવીને રિપીટેશન થશે નહીં, કેમ કે જો આની ઘાત કેટલી છે 1, આની ઘાત કેટલી છે 2, આ r of x થઈ ગયું, આની જે શેષ આવશે એની ઘાત નાની હોય, આના કરતા નાની હોય તો આગળ કરવાનું નહીં. અહીંયા બી આપણે એવું જ કર્યું હતું ને, જ્યારે અહીંયા સાદામાં આપણે શું કર્યું, અહીંયા આના કરતા નાનો આંકડો મળી જાય, 2 છે 5 છે નાનો આંકડો મળી જાય એટલે સ્ટોપ થઈ જતા. તો અહીંયા બી આના કરતા નાનો આંકડો મળી ગયો, 2 ની ઘાત છે, અહીંયા ઘાત કેટલી છે g of x ની 2, અહીંયા કેટલી ઘાત 1 ઘાત એટલે સ્ટોપ થઈ ગયો. આ તમારી શેષ હશે, આ તમારું ભાગફળ હશે, x - 1 તમારું શું હશે, ભાગફળ હશે. તો લખીશું અહીંયા શું લખીશું, ભાગફળ બહુપદી. q of x કહીએ આપણે એને, કેટલી છે આપણી પાસે x - 3i અને શેષ બહુપદી r of x કેટલી છે તમારી 7x - 9y. ધ્યાન શું રાખવાનું છે, આ મેં તમને કીધું ધ્યાન રાખવાનું છે, પ્લસ માઇનસ નું ધ્યાન રાખવાનું છે, ગુણાકાર કર્યા પછી નિશાની પછી લખવાની છે, એક લીટી છોડીને તમારે નિશાનીઓ ચેન્જ કરવાની છે. હવે આ શું કરવાનું, બાજુમાં જ કરે, દાખલા બાજુમાં દેખાડાય ના, બાજુમાં દેખાડાય નહીં, બરોબર. યા તમે પેન્સિલ થી કરી શકો, પછી તમે પેન્સિલ થી કરો એટલે ઇરેઝર તમે એને પૂછી નાખજો, બરોબર. પ્રશ્ન નંબર 1 હતો તમારો, જે પ્રશ્ન 1 ના ત્રીજા દાખલા બાજુ જેમાં p of x અને g of x શરૂઆત કેવી રીતના કરવાની મેં તમને દેખાડી દીધી છે. ભાગાકાર કરી કઈ રીતના આપણે જેમ કર્યું આમાં જેમ કર્યું એ જ કરવાનું છે. જો એક દાખલા આવડે એટલે બાકીના બધા દાખલા આવડી જશે. જોઈએ ચલો, અંદર લખીશું p of x ને બહાર લખીશું તો 1g of x, x ની 4 પ્લસ 0x નો ઘન પ્લસ 0x નો વર્ગ માઇનસ 5x પ્લસ 6. અહીંયા તમારે લખશું માઇનસ x વર્ગ વત્તા 0x વત્તા 2, બરાબર. આ રીતનું કંઈક છે. માઇનસ x નો વર્ગ વત્તા 0x વત્તા 2, બરાબર. ફરી આપણે જેમ કર્યું પ્રમાણે પહેલા પદને પહેલા પદ વડે જોડે ભાગો, પહેલા પદને પહેલા પદ વડે ભાગો, એક x ની 4 અને એને ભાગ્યા માઇનસ x નો વર્ગ, તો માઇનસ આવશે અને આ કેટલી આવશે, x ની 2 ઘાત આવશે. એ તમારે ક્યાં લખવાનું છે, ભાગફળમાં લખવાનું છે ઉપર. તો ભાગફળમાં લખીએ તો અહીંયા આવશે માઇનસ x નો વર્ગ. પછી મેં તમને કીધું પ્રમાણે પહેલા x નો વર્ગ કોણ જોડે ગુણાશે, આ માઇનસ x નો વર્ગ માઇનસ x નો વર્ગ જોડે ગુણાશે એટલે x ની 4 ઘાત આવશે. પછી x નો વર્ગ કોણ જોડે ગુણાય, આની જોડે ગુણાય એટલે 0 x નો ઘન આવશે. પછી કોણ જોડે ગુણાશે, આની જોડે ગુણાશે, શું આવશે, 2x નો વર્ગ આવશે. હવે જોઈએ નિશાની હવે મૂકવાની, તમને કીધી હતી નિશાની હવે મૂકવાની. માઇનસ માઇનસ અહીંયા પ્લસ, માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ, એક લીટી છોડીને તમારે નિશાની ચેન્જ કરવાની. પ્લસ છે તો માઇનસ, પ્લસ માઇનસ છે તો પ્લસ અને માઇનસ છે તો પ્લસ. આ કેન્સલ આઉટ થશે, આ 0 0 વાળું છે એટલે એ નીકળી જશે. અહીંયા શું આવશે, જો આ x વર્ગ તમને એને મૂકવાનું કીધું તો કે x વર્ગ ને મૂકી દેજો અને અહીંયા 0 વાળું આવે એટલે 0 સિવાયનું જે હોય તમારે મૂકી દેવાનું. 0 સિવાયનું શું છે, અહીંયા પ્લસ 2 છે, કારણ કે 2 ની નિશાનીમાં માઇનસ નથી, 2 ની નિશાની કેવી છે, પ્લસ છે. તો એ શું આવશે, પ્લસ 2. પ્લસ તો આપણે લખતા નથી એટલે 2 મૂકી દીધા મેં અહીંયા. બાકીનું બધું નીચે ઉતરશે તમારું. અહીંયા આવશે માઇનસ 5x અને આ પ્લસ 6. પાછી આની જ પ્રોસેસ તમારે રિપીટ કરવાની છે. આની જ પ્રોસેસ રિપીટ કરશો એટલે પહેલું પદ પહેલા પદ જોડે જોડે ભગાય, 2x નો વર્ગ કોણ જોડે ભગાશે, માઇનસ x વર્ગ જોડે ભગાશે. આ કેન્સલ આઉટ થયા તો શું આવે, તમારું માઇનસ 2 આવે. ઉપર ભાગફળમાં શું આવશે, તમારા માઇનસ 2 આવશે. આ બધા એરો અહીંયાથી કાઢી નાખું છું, બરાબર. હવે પાછું 2 મેં તમને કીધું પ્રમાણે 2 3 જોડે ગુણાશે, 2 કોણ જોડે ગુણાશે, x વર્ગ જોડે ગુણાય તો શું આવે, તમારું 2x વર્ગ આવશે. 2 કોણ જોડે ગુણાશે, આની જોડે ગુણાશે એટલે 0x આવશે અને 2 કોણ જોડે ગુણાશે, 2 જોડે ગુણાશે એટલે 4 આવશે. નિશાની હવે મૂકવાની, માઇનસ માઇનસ અહીંયા પ્લસ આવશે, માઇનસ પ્લસ આ માઇનસ આવશે, માઇનસ પ્લસ આ માઇનસ આવશે, એક લીટી છોડી નિશાની બદલો, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ, કેન્સલ આઉટ થશે. હવે જો x નીચે ઉતારવાનું તમને કીધું હતું, 0 આવ્યું તો 0 સિવાયનો જે બી આંકડો હોય લખવાનો તમારો. 0 સિવાયનો આંકડો કયો છે, તમારો -5. અને જો 0 ના હોય તો બે માંથી કોઈ એક આંકડો 0 ના હોય તો તમારે જેમ કરીએ છીએ પ્રમાણે ચલીને રહેવા દેવાનો અને આગળના સહગુણકને પ્લસ માઇનસ કરવાનું છે. અહીંયા જોવો તો +6 અને આ +4, ચારની નિશાની પ્લસ છે, માઇનસ નથી, ભૂલ ના કરતા. તો 6 ને 4 કેટલા થાય, તમારા 10 થાય. તો બસ હવે આગળ કરવાનું નથી, કારણ કે આની ઘાત કેટલી આવી, 1, આની ઘાત કેટલી છે, 2, ઓછી ઘાત આવી શેષમાં. r of x ની ઘાત g of x કરતા ઓછી અહીંયા લખેલું છે, જો r of x ની ઘાત લેસ ધેન ઓફ g of x ની ઘાત આવું આવ્યું. એટલા માટે શું થાય તમારું કે અહીંયા આગળ તમારે કરવાનું થશે નહીં. યા તો અહીંયા શેષ 0 આવી શકે,
या तो आर ऑफ एक्स ની ઘાત જી ઓફ એક્સ કરતા ઓછી રહી છે તો આગળ કરવાનું આવશે નહીં. શું આવશે અહીંયા આગળ શું લખીશું આપણે અહીંયા કે ભાઈ શેષ બહુપદી અને ભાગફળ બહુપદી. શેષ બહુપદી આર ઓફ એક્સ બરાબર -5x + 10 અને ભાગફળ બહુપદી g of x બરાબર q of x બરાબર શું છે તમારું -x1 -b. તો તમારો પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો હતો. તો આ રીતે તમે ભાગાકાર વાળા દાખલા કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે પ્રશ્ન 2 વાળું જોઈએ. પ્રશ્ન 2 માં તમને એવું કીધું છે કે આ નાની બહુપદી મોટી બહુપદીનો અવયવ છે કે નહીં ચકાસો. હવે કોઈ પણ વસ્તુ બીજી કોઈ વસ્તુનો અવયવ છે કે નહીં, એટલે કોઈ પણ આંકડો બીજા કોઈ આંકડાનો અથવા બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં કઈ રીતના ખબર પડશે. તો જો તમને એક ઉદાહરણ સાથે સમજાવું છું. જેવી રીતના એમ સમજી કે 3a 15 નો અવયવ છે તો શું કરશું આપણે 15 ને 3 વડે ભાગશું. મોટા આંકડા નાના આંકડા વડે ભાગો. 5 ચાલે 5 તરી 15 શું આવે તમારો જવાબ 0. શેષ 0 આવે તો અવયવ છે અને શેષ 0 ના આવે તો અવયવ નથી. જે રીતના 16 એ 3 નો અવયવ છે કે નહીં તો આપણને ખબર છે કે 16 3 વડે ભગાશે નહીં, એટલે ભગાશે ખરી પણ શેષ 0 આવશે નહીં. શેષ શું આવશે 1 એટલે અવયવ નથી. તો શું આના પછી શું તમે નક્કી કરીશો? જો શેષ 0 આવે ભાગાકાર પછી તો અવયવ છે અને જો શેષ 0 ના આવે તો અવયવ નથી. જોઈએ આનો પણ એ જ કરશું. મોટી બહુપદી નાની બહુપદી વડે ભાગશું. ભાગાકાર કઈ રીતના કરવાનો આપણે આગળ જોઈ લીધું. ફટાફટ એ ભાગાકાર કરીને જોઈએ. આમાં જો 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને અચળ આમાં એક ઘાત ખૂટે છે તો અહીંયા આવશે t નો વર્ગ વત્તા 0t માઈનસ 3. ભાગાકાર કરતા તમને આવડે છે, ફટાફટ ભાગાકાર કરીએ છીએ આપણે. અહીંયા આવશે અંદર 2t ની 4 ઘાત પ્લસ 3t નો ઘન માઈનસ 2t નો વર્ગ માઈનસ 9t માઈનસ 12 અને આ બાજુ આવશે t નો વર્ગ પ્લસ 0t માઈનસ 3. હવે એ જ આપણે કરીએ છીએ પ્રમાણે જ પહેલા પદને પહેલા પદ વડે ભાગો એટલે આવશે 2t ની 4 ઘાત છેદમાં t નો વર્ગ એટલે આવશે 2t નો વર્ગ. ઉપર તમારે ભાગફળ કશું મૂકવાનું આવ્યું 2t નો વર્ગ મૂકવાનો આવ્યો 2t નો વર્ગ. 2t નો વર્ગ ગુણાશે બધા પદ જોડે ગુણાશે. આની જોડે ગુણાય એટલે 2t ની 4 ઘાત, આની જોડે ગુણાય એટલે કે 0t નો ઘન, આની જોડે ગુણાય એટલે કે 6t નો વર્ગ. નિશાની પ્લસ 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 અને પ્લસ માઈનસ માઈનસ એક લીટી છોડી નિશાની બદલો કેન્સલ આઉટ થશે. આનું સાદુરૂપ આવશે 3t નો ઘન, આનું સાદુરૂપ આવશે પ્લસ 4t નો વર્ગ. સાદુરૂપ કઈ રીતના આવે છે તમે તમારી જાતે જોઈ લેજો ફ્રેન્ડ્સ. બહુ મોટું છે નહીં બરોબર. પ્લસ માઈનસ કરતા તમને આવડે છે. તો આગળ જોઈએ તો આ પહેલું પદ પહેલા પદ વડે જોડે ભગાય તો 3t નો ઘન છેદમાં t નો વર્ગ શું આવશે તમારું 3t આવશે. તો ઉપર આપણે શું મૂકશું પ્લસ 3t મૂકશું. હવે આ 3t આ ત્રણે પદ જોડે ગુણાશે એટલે શું આવશે તમારું 3t નો ઘન આની જોડે ગુણાય એટલે કે 0t નો વર્ગ અહીંયા આવશે 9t પ્લસ 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 અને પ્લસ માઈનસ માઈનસ. નિશાની ચેન્જ કરો. પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ ને માઈનસ છે તો પ્લસ. આ કેન્સલ આઉટ થશે. અહીંયા મેં તમને કીધું 0 વાળે જ્યારે પદ હોય તો 0 સિવાયનું જે હોય લખવાનું 4t નો વર્ગ. આ કેન્સલ આઉટ થશે પણ આપણે 0t લખીએ છીએ -12. કેમ આપણે કેન્સલ ના કર્યું અને 0t લખ્યા -9 પ્લસ 9 આમ તો 0 થાય ઉડી જાય છે પણ ઉડાડ્યાની જગ્યાએ આપણે 0t લખ્યા. કેમ કારણ કે અહીંયા 3 પદ છે. અહીંયા કેટલા પદ રાખવાના? અહીંયા જેટલા પદ હોય એટલા રાખવાના બરાબર. તો જ આપણે એક પદની નીચે બીજું પદ મૂકી શકીએ ને. અહીંયા 2 પદ અને ઉપર 3 પદ આવતા હોય તો એક પદ નીચે બીજું પદ સાઈડ ના થાય એટલા માટે. તો જેટલા પદ અહીંયા હોય એટલા પદ અહીંયા તમારે કરવા પડે. જોઈએ હવે પાછું આગળ પ્રોસેસ થશે. આગળ પ્રોસેસ શું થશે તમારું 4t નો વર્ગ t વર્ગ જોડે ભગાશે. 4t નો વર્ગ છેદમાં t વર્ગ એટલે શું આવે તમારું 4. ઉપર શું મૂકવાનું તમારે ભાગફળ કેટલા મૂકવાના 4 મૂકવાના. અહીંયા આવશે તમારા પ્લસ 4 કરીએ શું આવશે 4t નો વર્ગ પછી 0t અહીંયા આવશે -12 સોરી 12 આવશે. નિશાનીમાં મૂકવાની હતી પ્લસ પ્લસ પ્લસ
પ્લસ પ્લસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ, નિશાની ચેન્જ કરો, માઇનસ માઇનસ ને પ્લસ, આ કેન્સલ આઉટ થયા, આ બી કેન્સલ આઉટ થશે, આ બી કેન્સલ આઉટ થશે, શેષ શું હોય? 0. શેષ 0 હોય એટલે આપણે મને કીધું કે અવયવ છે, શેષ 0 ના આવે તો અવયવ નથી. તો શું લખશું નીચે આપણે કે g of t એ p of t નો અવયવ છે. જો શેષ 0 ના હોય તો અવયવ નથી. તો આ પ્રશ્ન બેના બીજા બે દાખલા તમે જાતે કરી શકો છો અને આપણે વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ ની લિંક આપેલી છે, તેમાંથી જોઈ શકો છો જો ના આવડે તો. આગળ જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4 જોઈએ પહેલા, પ્રશ્ન 3 નથી, પહેલા પ્રશ્ન 4 જોઈએ છે. પ્રશ્ન 4 તમારો આઈએમપી દાખલો છે. આઈએમપી દાખલો 3 માર્કમાં ઘણી વખત પૂછાય છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. બરોબર છે ફ્રેન્ડ્સ? તો તમે શું કીધું છે એમાં જોઈ લઈએ. p of x ને g of x વડે ભાગતા, p of x તમને આપેલું છે, g of x આપેલું નથી. p of x ને g of x વડે ભાગતા q of x આ મળે છે અને r of x આ મળે છે. તમારે g of x શોધવાનું છે કે આને શેના વડે ભાગવું, તો ભાગફળ આ મળે ને શેષ આ મળે. તમારે g of x શોધવાનો છે. હવે તમે ખાલી એટલી વસ્તુ યાદ રાખો કે આ ચારે ચારને સાંકળતું એક સૂત્ર આવ્યું હતું. બરોબર છે? સવાલની અંદર જ જવાબ હોય, સવાલમાં જે કંઈ આપેલું હોય એનો આપણે ઉપયોગ થાય. તો ચારે ચારનો સાંકળતું સૂત્ર હતું, એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આપણે શું ખબર છે, આપણે જાણીએ છીએ એટલે. તો ફ્રેન્ડ્સ આ જ વસ્તુ તમારે કરવાની છે કે જે આપેલું હોય એનો ક્યાંક એનો ઉપયોગ થશે. બરોબર છે? તો તમને જ્યારે કઈ દાખલામાં ખબર ના પડે અથવા દાખલો ક્યાંથી બહાર ન હોય તો જે આપેલું હોય એનો આપણે ઉપયોગ કરવાનો અને જોવાનું કે જે આપેલું છે એનો કયા સૂત્રમાં તો કઈ થિયરીનો ઉપયોગ થાય છે, તો એનો જ ઉપયોગ થશે. તો હમણાં તમને કીધું ત્યારે ચાલે સાંકળતું સૂત્ર છે. કયું સૂત્ર છે? p of x બરાબર g of x ગુણ્યા q of x પ્લસ r of x. આ સૂત્ર હતું આપણી પાસે. આ સૂત્રનો ઉપયોગ થશે. આમાં કિંમતો મૂકી દઉં, જોઈએ. p of x તમારું કેટલું આવે છે? કેટલું આપેલું છે? x નો ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2. g of x મારી પાસે નથી. q of x આપણી પાસે છે. q of x કેટલું છે? x minus 2 પ્લસ r of x શું છે તમારી પાસે? કૌંસમાં લખો છું minus 2x plus 4. આ કૌંસમાં લખ્યું કારણ કે આગળ નિશાની છે એટલા માટે. હવે અહીંયા પછી આનું પછી સાદુરૂપ આપતા નથી આવડતું. ઘણા મિત્રોને સાદુરૂપ આપતા નથી આવડતું. સાદુરૂપમાં જુઓ કેટલા સાદુરૂપ પાસે જુઓ. આ બાજુ એક જ પદ છે, ત્યારે આ બાજુ આ એક પદ અને આ બીજું પદ, બે પદની વચ્ચે નિશાની પ્લસ છે. તો સૌથી પહેલા શું થાય? તમારે g of x શોધવાનું છે. બરોબર? જે રીતે આપણે કરતા હતા પ્રમાણે, જે રીતે આપણે આવું હોય 2x બરાબર x પ્લસ 7 હતું તો આપણે શું કરતા? 7 ને આ બાજુ લાવતા હતા. બરોબર? અથવા તો શું કરતા હતા? આપણે x ના બાજુ લાવતા હતા. એટલે કે બે પદમાંથી એક પદના બાજુ લાવો, નિશાની બદલાય. તો આમાં પણ એવું જ થશે. આમાં શું થશે તમારું કે x નો ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ x પ્લસ 2 આ બાજુ આવશે. બરોબર? એટલે આની નિશાની તમારી બદલાશે. g of x ગોતવાનું છે, અહીંયા બાદ નહીં લાવવાનું, પણ આને લાવવાનું. એટલે અહીં તમારું સ્ટાર કરીને લખો છો, એ તમારે ધ્યાન રાખવું પડશે. બરોબર? અહીંયા મોટા ભાગના એટલે કે 100 માંથી 50% વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આ બાજુ આવે નિશાની તમારી બદલાશે. નિશાનીમાં 2x પ્લસ થઈ જશે અને 4 તમારું માઇનસ થઈ જશે. ઓલી બાજુ શું વધશે? તમારું g of x વધશે અને બીજું શું વધશે? x minus 2 વધશે. હવે સાદુરૂપ આપીએ. જો આ બાજુ સાદુરૂપ શું વધશે? x નો ઘન minus 3x નો વર્ગ પછી x વત્તા 2x એટલે કે 3x થશે અને પ્લસ 2 minus 4 એટલે minus 2 થશે. બરાબર શું આવે તમારું? g of x ગુણ્યા x minus 2. અને પાછા આ બાજુ બે પદ છે પણ બંને પદ શેમાં છે? ગુણાકારમાં છે. આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવશે. આપણે g of x મળશે. તો g of x બરાબર શું આવશે? આના ભાગ્યા x minus 2 આવશે. x નો ઘન minus 3x નો વર્ગ વત્તા 3x minus 2 છેદમાં x minus 2. હવે તમારે શું કરવાનું છે? હવે તમારે આ બે બહુપદીનો ભાગાકાર કરવાનો છે. આ બે બહુપદીનો ભાગાકાર તમારે કરવાનો છે. તમારી જાતે તમે કરી શકશો. હવે આપણે ભાગાકાર જે રીતે કર્યો, આ રીતે જે કર્યો જે રીતે તમારે ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કર્યા પછી તમારે g of x આવવું પડશે. g of x બરાબર x વર્ગ minus x plus 2. બરાબર છે? આ શું કહેવા માંગે છે? g of x શું છે? g of x એ બે બહુપદીનો ભાગાકાર છે. ઉપરની બહુપદી નીચેની બહુપદી વડે ભાગવું એટલે g of x મળશે. તો એ તમારે ભાગાકાર આ રીતના કરવાનો છે. એનો જવાબ તમારો આ આવશે. x1 minus x plus 1. ભાગાકાર કરાવતું નથી, તમે તમારી જાતે કરી શકો છો. આપણે ભાગાકાર વાળા દાખલા અહીંયા કરેલા છે. તો જોઈએ હવે ફ્રેન્ડ્સ પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 પણ IMP પ્રશ્ન છે 3 માર્ક્સ માટે. તો આ એક બીજો પ્રશ્ન છે ઉદાહરણ નંબર 9. આવાના જેવો જ પ્રશ્ન છે.
આ આવડી ગયો ઉદાહરણ નંબર 9 તમને આવડી જશે. હવે મેં તમને પહેલા જ કહી દીધું, મેં તમને લેક્ચર નંબર 1 માં શૂન્યનો જ્યારે આપણે શોધ્યા હતા, શૂન્ય કઈ રીતના શોધવા, શૂન્ય બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી વિશે આપણે જ્યારે વિગત લીધી હતી ત્યારે તમને કીધું હતું કોઈ પણ બહુપદી અને શૂન્યો કેટલા હોય તો એની ઘાત જેટલા શૂન્ય હોય. કોઈ પણ બહુપદીને શૂન્યો કેટલા હોય એની ઘાત જેટલા હોય, મહત્તમ એનાથી ઓછા હોઈ શકે પણ એનાથી વધારે ના હોઈ શકે. એટલે અહીંયા જુઓ તમારો પ્રશ્ન શું છે એ જોઈએ. વર્ગમૂળમાં 5/3 અને માઇનસ વર્ગમૂળમાં 5/3 એ 3x ની 4 ઘાત 6x નો ઘન માઇનસ 2x નો વર્ગ માઇનસ 10x માઇનસ 5 ના બે શૂન્ય છે. આ બે આના બે શૂન્યો છે એટલે શું, આને આમાં મૂકીશ તો જવાબ 0 આવી જશે, આને આમાં મૂકીશ તો જવાબ 0 આવી જશે. તો બાકીના બે શૂન્ય શોધો, બાકીના બે શૂન્ય શોધો. 4 શૂન્ય હશે, કેમ? ઘાત 4 છે એટલે 4 શૂન્ય હશે. બે આપેલા છે, બાકીના બે શોધવાના છે. કઈ રીતના શોધવાના? ઉદાહરણ નંબર 9 પણ આ પ્રમાણેનો છે. એક બીજી વસ્તુ પહેલા સમજવાની હતી કે જો આપણે છે ને કોઈ બહુપદી લીધી p of x બરાબર x વર્ગ માઇનસ 4, આને તમારે શૂન્ય શોધવા હોય તો બહુપદી બરાબર શૂન્ય લીધું તો આપણે x વર્ગ માઇનસ 4 બરાબર 0. પછી આના અવયવ પડ્યા હતા, યાદ છે શું કર્યા હતા અવયવ? x વર્ગ માઇનસ 2 નો વર્ગ બરાબર 0, x પ્લસ 2 x માઇનસ 2 બરાબર 0. બરાબર, તો શું આવશે? x પ્લસ 2 બરાબર 0 અને x માઇનસ 2 બરાબર 0. આપણે આવું કર્યું તો અહીંયા આનો શૂન્ય શું મળશે તમારે? -2 અને આમાંનું શૂન્ય શું મળશે તમને? 2. શૂન્ય પરથી તમારે શૂન્ય પરથી અવયવ લખવા હોય તો શું કરવાનું? જો આમાંથી જો આનો અવયવ આ હતો અને આ શૂન્ય પરથી અવયવ કયો હતો? આ હતો. તો શું દેખાય છે? આગળ x છે અને -2 તો શું થઈ ગયું તમારું? +2 થઈ ગયું. અને +2 તો શું થઈ ગયું? -2 થઈ ગયું. શૂન્ય પરથી તમારે અવયવ લખવા હોય તો આ રીતના અવયવ લખાય. કઈ રીતના જો અહીંયા તમને સમજાયું x લખવાનું, પછી વચ્ચે નિશાની તમારે બદલી નાખવાની, શૂન્ય લખી નાખવાનું. તો શૂન્ય પરથી અવયવ આ રીતના લખાય. હવે જો આપણે અહીંયા કઈ રીતના કરશું તો સૌથી પહેલા તો આપણે અહીંયા એવું લખશું કે આપણે p of x લઈ લઈએ. p of x નો એક અવયવ તમને આ રીતનો મળશે. બરાબર, એટલે એક આ મળશે, x લખવાનું શૂન્ય છે એટલે અહીંયા પ્લસ છે તો શું કરી નાખો? માઇનસ કરી નાખો. અને બીજું શું મળશે? x લખવાનું, નિશાની બદલી નાખવાની, માઇનસ છે તો શું કરી નાખવાનું? પ્લસ કરી નાખવાનું. આ રીતનું થશે. બરાબર, આ બંને ભેગા કરીશ એટલે એક અવયવ મળશે. આ બંને ભેગા કરીશ એટલે તમને એક અવયવ મળશે. હવે અહીંયા તમે જુઓ તો આને આપણે a લઈ લઈએ અને આને આપણે b લઈ લઈએ. આને આપણે a લઈ લઈએ, આને b લઈ લઈએ. તો જો શું થઈ ગયું? a માઇનસ b અને a પ્લસ b વાળું સૂત્ર થઈ ગયું. a માઇનસ b એ પ્લસ b. એટલે શું જમશે? આનો સૂત્ર જવાબ શું હતો સૂત્રનો? a વર્ગ માઇનસ b વર્ગ એટલે x નો વર્ગ અને વર્ગમૂળમાં 5/3 નો વર્ગ. શું આવશે? x વર્ગ માઇનસ વર્ગ અને વર્ગમૂળ બી શું તો તમારું 5/3. આ એક અવયવ થયો. આ એક શું થયો? અવયવ થયો. તમારા સ્ટેપ નંબર 1 તમને સ્ટેપમાં તમારે વેચી દેવા હોય તો તમે સ્ટેપમાં વેચી દો દાખલાને. સ્ટેપ નંબર 1 માં તમારે શું કરવાનું છે? તો અવયવ મેળવવાના છે. એક અવયવ મેળવવાનો છે. આથી શૂન્ય પરથી એક અવયવ મેળવવાનો છે. હવે તમારે એક અવયવ મળી ગયો તો બીજો અવયવ તમારે મેળવવાનો. બરોબર, જેવી રીતના 15 છે, 15 બરાબર શું થાય? 3 ગુણ્યા 5. અથવા તો સમજી લઈએ કે 15 છે બરાબર, એક અવયવ 3 છે તો બીજો અવયવ શું મળે તમને? 5. કઈ રીતના 5 મળે? આ બંનેનો ભાગાકાર કરીને 15 અને 5 નો ભાગાકાર કરીને બીજો અવયવ મળે. તો સ્ટેપ નંબર 1 માં આપણે શું કરવાનું? એક અવયવ મેળવવાનો. સ્ટેપ નંબર 2 માં આપણે બીજો અવયવ મેળવવાનો. બીજો અવયવ કઈ રીતના મેળવવાનો? આને આના વડે ભાગવાનો. આને આના વડે ભાગવાનો. જેવી રીતના 15 ને 5 હોય, 15 ને 3 હોય તો બીજો અવયવ કઈ રીતના? 5 કઈ રીતના મળે? 15 ને 3 વડે ભાગીને. એવી રીતના આને તમારે આના વડે ભાગવાના. હવે આના વડે ભાગશું એટલે પહેલા તમારે શું કરવું પડશે? આને હું આ રીતના લખી શકું. બહાર આપણે લખતા તે પ્રમાણે x1 વત્તા 0x માઇનસ 5/3 આવું લખવું પડશે આપણે. બરાબર છે? ભાગાકાર કરીએ. ભાગાકાર સ્ટેપ નંબર 2 કરીએ છીએ આપણે. સ્ટેપ નંબર 2 વિભાગમાં વહેંચવા હોય તો તમે દાખલા વિભાગમાં પણ આવી રીતે વાંચી શકો છો. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3. આ એક જ દાખલો થોડો લાંબો છે, બીજો એક દાખલો લાંબો છે નહીં. અંદર લખીશ 3x ની 4 પ્લસ 6x નો ઘન માઇનસ 2x નો વર્ગ માઇનસ 10x માઇનસ 5. બહાર આવશે આવ્યું તમારું x વર્ગ વત્તા 0x માઇનસ 5/3. ભાગાકાર કરો એટલે આપણે જેમ કરતા એ પ્રમાણે ફટાફટ ભાગાકાર કરીએ તો 3x ની 4 છેદમાં x નો વર્ગ એટલે શું આવશે તમારો? 3x નો વર્ગ આવશે. ઉપર ભાગફળમાં મૂકીએ છીએ 3x નો વર્ગ. હવે
3x નો વર્ગ આની જોડે ગુણો તો કે 3x ની 4 હવે આની જોડે ગુણો એટલે કે 0x નો ઘન આની જોડે ગુણો હવે 3x નો વર્ગ 5/3 જોડે ગુણાશે તો કે 3x નો વર્ગ કોણ જોડે ગુણાશે 5/3 જોડે ગુણાશે જો 3 કેન્સલ થાય તો શું આવે તમારું 5x વર્ગ શું આવ્યું 5x વર્ગ નિશાની પ્લસ 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 માઈનસ માઈનસ એક લીટી છોડી નિશાની બદલીએ માઈનસ માઈનસ અહીંયા પ્લસ આ કેન્સલ આઉટ થશે 0 છે એટલે સિવાયનો પદ લખો 6x નો વર્ગ અહીંયા x નો વર્ગ પ્લસ 5 માઈનસ 2 એટલે પ્લસ 3 આ પદ નીચે ઉતરશે માઈનસ 10x માઈનસ 5 આગળ પ્રોસેસ કરીએ આપણે જેમ કરીએ છીએ આગળ પ્રોસેસ કરીએ 6x નો ઘન પહેલું પદ પહેલા પદ જોડે ભાગો x નો વર્ગ એટલે શું આવશે તમારું 6x આવશે તો ભાગાકાર ઉપર શું આવશે તમારું ભાગાકારમાં શું આવશે 6x આવશે અહીંયા આવશે પ્લસ 6x કરી ભાગાકાર સોરી ભાગાકારની જોડે ગુણાકાર કરીએ આ પદ ત્રણે પદ જોડે ગુણાશે એટલે શું આવશે તમારું 6x નો વર્ગ પછી અહીંયા 0x વર્ગ થશે અને આ ગુણાય 6x ગુણ્યા 5/3 3 દુ 6 થાય એટલે શું આવે તમારું 2 ગુણ્યા 5 એટલે 10x થશે નિશાની પ્લસ 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 માઈનસ માઈનસ એક લીટી છોડી નિશાની બદલીએ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ ને માઈનસ છે તો પ્લસ આ કેન્સલ આઉટ થશે 0 છે એટલે સિવાયનું લખો 3x વર્ગ આ પણ કેન્સલ આઉટ થશે પણ મેં તમને કીધું અહીંયા આપણે લખવું પડશે 0x અહીંયા -5 શું કામ 3 પદ છે અહીંયા 3 પદ છે એટલા માટે જેટલા અહીંયા પદ એટલા લખવા પડે અહીંયા જેટલા પદ હોય એટલા લખવા પડે એટલા માટે આગળ પ્રોસેસ કરીએ તો હજી આગળ પ્રોસેસ થશે તમારી એટલે શું આવશે તમારું 3x નો વર્ગ ભાગ્યા x નો વર્ગ કેટલા આવશે તમારા 3 આવશે તો ઉપર આવશે તમારો ભાગફળ કેટલા મૂકવાના આવશે 3 સ્ટેપ નંબર 2 અહીંયા કરીએ છીએ 3 હવે 3 પદ જોડે ગુણાશે આ જોડે ગુણાશે એટલે 3x નો વર્ગ આ જોડે ગુણાય એટલે 0x અને આ જોડે ગુણશો એટલે તમારું આવશે 5 નિશાની મૂકીએ પ્લસ 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 અને પ્લસ માઈનસ માઈનસ આવશે બદલી નાખી નિશાની આ કેન્સલ આઉટ થશે આ કેન્સલ આઉટ થશે અને આ પણ કેન્સલ આઉટ થશે શું આવે તમારો શેષ 0 બીજો અવયવ તમને આ મળ્યો બીજો અવયવ ભાગાકાર કરીને આ મળ્યો તમને બીજો અવયવ p of x નો બીજો અવયવ શું આવ્યો 3x નો વર્ગ અને 6x + 3 તો સ્ટેપ નંબર 2 હતો સ્ટેપ નંબર 1 માં પહેલો અવયવ મેળવવાનો સ્ટેપ નંબર 2 માં ભાગાકાર કરીને બીજો અવયવ મેળવવાનો સ્ટેપ નંબર 1 માં પહેલો અવયવ આ રીતે મેળવવાનો સ્ટેપ નંબર 2 માં ભાગાકાર કરીને મેળવવાનો સ્ટેપ નંબર 3 શૂન્યો ગણવાના હતા હવે બાકીના બે શૂન્યો માટે જો એટલું યાદ રાખો ફ્રેન્ડ્સ જે અહીંયા આ બે શૂન્યો છે ને એ આ અવયવ પરથી મળેલા છે તો બાકીના બે શૂન્યો ક્યાંથી મળશે આ અવયવ પરથી મળશે શૂન્ય કઈ રીતના મેળવી છે આપણે બહુપદી બરાબર 0 કરીને સમજ પડે તો શું કહેવા માંગુ છું આ બે શૂન્યો હશે એ આ અવયવ માંથી મળ્યા છે તો બાકીના બે શૂન્યો ક્યાંથી મળશે આ અવયવને 0 સાથે સરખાઈને શૂન્ય કઈ રીતના મેળવી છે આપણે 0 સાથે સરખાઈને મેળવી છે શૂન્ય ગોઠવણી 3 રીત હતી તમારી તો શું કરીએ છે બહુપદી બરાબર 0 લઈ લઈએ આ બહુપદી બરાબર 0 લેવાનું 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3 બરાબર 0 3 સામાન્ય નીકળવામાંથી અંદર શું વધશે x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 0 3 ની બદલે ઉડી જાય x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 0 હવે આનું તમે મધ્યમ પદથી વિભાજન કરી શકો છો અથવા તો શું થશે આ પૂર્ણ વર્ગ છે ધ્યાનથી જુઓ એટલે પૂર્ણ વર્ગ છે બરાબર આને કઈ લખાય જુઓ x નો વર્ગ વત્તા 2 પહેલો બીજો વત્તા બીજા પદનો વર્ગ જો આને આ રીતના લખાય આ પૂર્ણ વર્ગ છે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ વાળું સૂત્ર અહીં લાગુ પડે છે અથવા તમે મધ્યમ પદનું વિભાજન કરીને પહેલા પદ અને છેલ્લા પદનો ભાગ પાડીને કરી શકો છો અને આ ભાગ પડશે 2x ને કયા વર્ગ પડશે x વત્તા x ભાગ પડશે પણ આ પૂર્ણ વર્ગ કરીએ છીએ તો કોનો પૂર્ણ વર્ગ થશે x વત્તા 1 નો આખો વર્ગ થશે x + 1 નો આખો વર્ગ થશે તો આવો આપણે દાખલો કરી ગયા છે તમે આગળના લેક્ચર ચેક કરી શકો છો x + 1 બરાબર 0 અલગ અલગ જગ્યા આપી x + 1 બરાબર 0 અને x + 1 બરાબર 0 અહીંયા આવશે x બરાબર -1 અને આવશે x બરાબર -1 તો બાકીના બે શૂન્ય કયા થાય -1 ને -1 બાકીના બે શૂન્ય કયા થાય આજે આયા તમારા બાકીના બે શૂન્ય થાય સ્ટેપ નંબર 3 હતો તમારો સ્ટેપ નંબર 3 હતો તમારો બરાબર
બાકીના બે શૂન્ય છે એ બે સરખા મળ્યા છે. હકીકતમાં 3 શૂન્ય કહેવાય, 4 શૂન્ય ના કહેવાય. એટલે ઘાત 4 તો 4 કરતા ઓછા શૂન્ય હોઈ શકે ખરી. તો બાકીના બે શૂન્ય -1 અને -1. આ રીતનો હવે તમારો પ્રશ્ન નંબર 3. આઈએમપી પ્રશ્ન હતો. ઉદાહરણ નંબર 3 પણ આ રીતનો છે. સ્ટેપ વાઇઝ વિભાગ પાડ દો. સ્ટેપ નંબર 1 માં તમારે પહેલો અવયવ મેળવવાનો, આ રીતના. સ્ટેપ નંબર 2 માં બીજો અવયવ ભાગાકારની મદદથી મેળવવાનો. સ્ટેપ નંબર 3 માં જે અવયવ આવ્યો બીજો અવયવ અને જેનો સાથે સરખાઈને બાકીના બે શૂન્ય ગોતવાના છે. ઉદાહરણ નંબર 3 પણ આઈએમપી. તો હવે ફ્રેન્ડ્સ આ રીતે તમે છેલ્લું સ્વાધ્યાય જાતે કરી શકો છો. બાકીના દાખલા તમે જાતે કરી શકશો. હવે આપણે જેમ કીધું તે પ્રમાણે આગળના લેક્ચરમાં જે પ્રશ્ન પૂછ્યો આનો જવાબ. તો પ્રશ્ન શું હતો ફરી યાદ કરી લઈએ. પ્રશ્ન એવો હતો કે સુરેખ બહુપદી ax + b નું શૂન્ય. આપણે આવું લખ્યું આલ્ફા બરાબર -b/a. ક્યાંથી આવ્યું? તો શૂન્ય ગોતવા માટે આપણે જેમ કરીએ છીએ, શૂન્ય ગોતવા માટે શું કરીએ છીએ? બહુપદી બરાબર 0. અહીંયા જવાબ આ રીતનો હશે એનો, બહુપદી બરાબર 0. એટલે શું? ax + b બરાબર 0. તો શું થાય? તમારું આમાંથી x ની કિંમત બનાવશો તો ax બરાબર b ઓલી બાજુ જાય એટલે -b. એટલે x બરાબર શું આવે તમારો? -b/a. તો આ રીતના એનું શૂન્ય આવ્યું. x એટલે શું તમારું શૂન્ય જ છે ને? x એટલે શું તમારું શૂન્ય થાય. આપણે મેથડ નંબર 2 માં યાદ કરો તો મેં કીધું હતું બહુપદી બરાબર 0 સાથે સરખાઈ દેવાના અને અમારી ચલની કિંમત મેળવવાની. ચલની કિંમત એટલે તમારું શૂન્ય જ છે. આલ્ફા બરાબર -b/a. આ રીતના એનું શૂન્ય આલ્ફા બરાબર -b/a આવે. બીજું મેં તમને કીધું આલ્ફા + બીટા બરાબર -b/a. આલ્ફા × બીટા બરાબર c/a. આ ક્યાંથી આવ્યું? તો આ તમને ચોપડીમાં પેજ નંબર 25 માં આની ગણતરી કરેલી છે, સાબિતી આપેલી છે, આની તમે કરી શકો છો. પેજ નંબર 25 માં તમને આખી સાબિતી આપેલી છે, બરોબર? તો તમે એમાંથી તમે જોઈ શકો છો. ત્યાં તમને આલ્ફા + બીટા અને આલ્ફા × બીટાની આખી સાબિતી આપેલી છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર ઓવર કરીએ છીએ. ચેપ્ટર નંબર 2 નો છેલ્લો લેક્ચર હતો. તમે આ રીતના 3 માર્કના દાખલા જાતે પ્રેક્ટિસ કરજો, તમે દાખલાઓ જાતે આવડી જશે ફ્રેન્ડ્સ. તો આજનો પ્રશ્ન એ કે આપણે દરેક લેક્ચરમાં, બરોબર છે, દરેક લેક્ચરમાં શું કરીએ છીએ? દરેક દાખલામાં આપણે જે પદ મિસિંગ હોય અહીંયા આપણે એડ કરીએ છીએ. શું એડ કરીએ? 0 અને પછી એની ઘાત એડ કરીએ છીએ. જે ઘાત હોય 2 ઘાત વાળું ઓછું હોય તો 2 ઘાત, 3 ઘાત વાળું ઓછું હોય તો 3 ઘાત અને 1 ઘાત વાળું ઓછું હોય તો 1 ઘાત. શું આ એડ કર્યા વગર દાખલા ગણી તો જવાબ આવી જાય? આ પ્રશ્ન છે આજના લેક્ચરનો. આનો જવાબ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપીશું ફ્રેન્ડ્સ. તો આજે તમારો સ્વાધ્યાય 2.3. તો આવી રીતના ફ્રેન્ડ્સ બાકીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, વિડીયોને લાઈક કરતા રહો, વિડીયોને શેર કરતા રહો ફ્રેન્ડ્સ. જય હિન્દ.